નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું વડોદરા મહાનગરનું ફેસબુક પેજ હેક થઈ ગયું છે। આ પેજ પર અશ્લીલ વિડીયો અને ફોટોઝ અપલોડ કરવામાં આવી રહ્યા છે અને આ માહિતી આજે સવારથી જ મીડિયાઓમાં વહેતી થઈ ગઈ છે। તે છતાં પણ આ પેજને બ્લોક સુદ્ધા કરવામાં આવ્યું નથી। હાલ જે સમાચાર વંચાઈ રહ્યા છે તેના 2 કલાક પહેલાં પણ એક અશ્લીલ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે। તે પ્રકારની માહિતી પણ મળી રહી છે। બીજેપી વડોદરા મહાનગર કરીને આ ફેસબુકનું પેજ છે, જેમાં 23K ફોલોઅર્સ છે। આ પેજ પર ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે જે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તે પણ લાઈવ કરવામાં આવી હતી। એટલે કે ગઈકાલ સુધી આ પેજ ભારતીય જનતા પાર્ટીના તરફથી જ એક્ટિવ હતું। આજે અચાનક જ આ ફેસબુક પેજ કેવી રીતે હેક થઈ ગયું અને કોણ છે આ હેકર જેને આ પ્રકારે અશ્લીલ સામગ્રી આ ફેસબુક પેજ પર અપલોડ કરી છે। અમને મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરી દીધી છે, પરંતુ સવારથી જ્યારે આ ઘટનાની જાણ થઈ ગઈ છે તે છતાં પણ બપોરે 3 વાગે પણ એક પોસ્ટ વધુ અપલોડ કરવામાં આવી છે। એટલે હેકરો પણ આ પોસ્ટ કરતા અટકાયા નથી અને સાથે સાયબર ક્રાઇમની મદદથી ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર પણ આ પ્રકારેની સામગ્રી અપલોડ ના થાય તેના માટે કંઈ કરી શકી નથી। આજે દિવસભર આ ચર્ચા ચાલી છે કે ભારતીય જનતા પાર્ટીનું જે વડોદરા મહાનગરનું પેજ છે તે હેક થઈ ગયું છે અને તેમાં અશ્લીલ સામગ્રી પણ પોસ્ટ કરવામાં આવી છે।